બાબર હાઈવે પર બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા 3 ઇજાગ્રસ્ત। બાઇક ઓવરટેક કરવા બાબતે મારામારી થતા 3 નામજોગ અને 3 થી 5 અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। બાબરમાં સામાન્ય બાબતમાં ઝઘડા થતા હોવાના અને આવા ઝઘડા ઉગ્ર બનતા કિસ્સાઓ વધી રહ્યા છે। પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વ સામે લાલાં કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે। જાણવા મળતી વિગત મુજબ બાબર હાઈવે પર ફરિયાદી સરદારજી બુરાજી રાઠોડ ઠાકોર રહે તનવાડ તાલુકો બાબર અને તેમના ભાગ્યો શ્રવણ બાબુજી ઠાકોર બંને જણા બાબર માર્કેટ યાર્ડમાંથી હાઈવે ઉપર બાઇકમાં નીકળ્યા હતા। તે સમયે આચાર્ય પેટ્રોલ પંપ પાસે બાઇક સવાર જગુબા રાઠોડ નામના શખ્સે ઓવરટેક કરી મા બહેન સામે ભૂંડી ગાળો બોલતા માથાકૂટ કરતા તેનું ઉપરાણું લઈને રાજુ ઉર્ફે ભૂરી નારાયણસિંહ રાઠોડ અને શક્તિ પુનુભા રાઠોડ બંને લોકો આવીને લોખંડની ટોમી અને ધોકા વડે હુમલો કરતા ત્યાં બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર આવતા અન્ય 3 થી 5 આરોપીઓએ તેમને પણ આડેધડ ધોકા મારી ગળદાપાટુનો માર માર્યો અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જેમાં સરદારજી બાબુજી ઠાકોર બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર ઘાયલ થયા હતા। જે પૈકી ઘાયલ સરદારજી ઠાકોરને માથાના ભાગે લોખંડની ટોમી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા છે। બાબર પોલીસ મથકે ફરિયાદી સરદારજી બાબુજી ઠાકોર રહે તનવાડવાળાની ફરિયાદ હકીકત આધારે આરોપીઓ જગુબા રાઠોડ, રાજુ નારાયણસિંહ રાઠોડ, શક્તિ પુનુભા રાઠોડ સહિત અન્ય અજાણ્યા 3 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। બાબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા।